वन्दे मातरम् नवनिर्माण विद्यालय। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ નંબર 14 વિદ્યુત પ્રવાહ અને તેની અસરો તેના વિશે અભ્યાસ કરીશું। ધોરણ 6ના 12મા પ્રકરણમાં એક રમત સૂચવેલી છે, તમારો હાથ કેટલો સ્થિર રહે છે। આ રમત રમવાનો પ્રયત્ન તમે જરૂરથી કર્યો હશે, ખરું ને? જો પ્રયત્ન કર્યો ન હોય તો તમે અત્યારે તે જરૂરથી કરી શકો છો। બુજો તથા પહેલી બંનેએ ધોરણ 6ની આ રમત વિદ્યુત પરિપથનું જોડાણ કરીને ગોઠવી હતી। તેમને તેમના મિત્રો તથા કુટુંબજનોનો સાથે આ રમત રમવામાં ખૂબ જ આનંદ આવ્યો હતો। તેમને એટલી બધી મજા પડી હતી કે તેઓએ દૂરના શહેરમાં રહેતા એના પિતરાઈ ભાઈ બહેનને આ રમત રમવાનું સૂચન કરવાનું નક્કી કર્યું। આથી પહેલી અને બુજો છે તે જુદા જુદા વિદ્યુતના ઘટકો કેવી રીતે જોડાયેલા છે તેનું સ્પષ્ટ ચિત્ર બનાવ્યું, જે તમને આકૃતિ 14.1માં જોવા મળશે। એટલે કે ધોરણ 6માં 12મા પાઠમાં તમને એક રમત સૂચવેલી હતી કે તમારો હાથ કેટલો સ્થિર રહે છે, એ પ્રમાણેની એક રમત કંઈક તમારે રમવાની હતી, જે તમે 6થા ધોરણમાં રમી ગયા હશો। બુજો અને જે પહેલી છે તે બંને આ ધોરણ 6ની આ રમત છે તે વિદ્યુત પરિપથની જોડાણ કરીને આ રમત રમવાનું નક્કી કર્યું। તો એના મિત્રો તથા એના કુટુંબજનો સાથે આ રમત રમવાની ખૂબ જ મજા પડી ગઈ। હવે એને એટલી બધી મજા આવી કે એના શહેરમાં, દૂર શહેરમાં એના જે પિતરાઈ ભાઈ બહેન રહેતા હતા, કાકા પપ્પાના જે છોકરા રહેતા હોય, એમને પણ એને આ સૂચન કર્યું કે ભાઈ તું આ રમત રમ, તને પણ મજા આવશે। આથી પહેલીએ શું કર્યું તો કે જુદા જુદા જે વિદ્યુતના ઘટકો છે તે કેવી રીતે જોડાયેલા છે તેનું એક સ્પષ્ટ ચિત્ર બનાવ્યું, જે તમને આકૃતિ 14.1માં જોવા મળશે। આકૃતિ 14.1માં તમે જોઈ શકો છો ઘણા બધા વિદ્યુતના ઘટકો છે। તમારો હાથ કેટલો સ્થિર રહી શકે તે ચકાસવા માટેનું આ જે પરિપથ છે તે ગોઠવેલો છે। એમાં જોવું છે બે ખીલીઓ છે એની વચ્ચે તારથી બાંધી દીધી છે અને એમાં ચાવીને લટકાવી દીધી। પછી એનો એક છેડો છે ચાવીમાં, એક છેડો ચાવી સાથે જોડેલો ને એક એના બલ્બ સાથે। પછી બલ્બનો બીજો છેડો છે તે પિન સાથે, જે આ પિન આવે છે સેફ્ટી પિન, એની સાથે જોડેલો છે, અને સેફ્ટી પિનનો બીજો છેડો છે તે આ પાવર સાથે જોડેલો છે, અને પાવરનો બીજી સાઈડનો છેડો વળી પાછો ખીલી સાથે। તો આવી રીતે એક પરિપથ, આને શું કહેવાય? પરિપથ, વાયરથી જોડેલું જે છે એને એક આખો પરિપથ કહેવાય। તો પરિપથ જોડેલો છે, તમે જુઓ છો કે આવી રીતે જોડેલું છે, તો બલ્બ છે તે પ્રકાશિત થયેલો છે, એટલે કે વિદ્યુત પ્રવાહ તેમાંથી પસાર થાય છે એવું ખબર પડે છે કે આખા પરિપથમાંથી છે તે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। નીચે છે, શું તમે આ વિદ્યુત પરિપથ સરળતાથી દોરી શકો ખરા? વિદ્યુતના ઘટકોને દર્શાવવા માટેનો વધારે સરળ રસ્તો જો મળી જાય તો બુજોને જરૂર આશ્ચર્ય થશે। એટલે કે શું આપણે આ પરિપથ છે ને સરળતાથી દોરી શકીએ ખરા? જોઈએ આગળ આપણે આ પાઠમાં આ જ ભણવાનું છે કે આ પરિપથ આપણે સરળતાથી કેવી રીતે દોરી શકીએ, આગળ આપણે આવશે। અને જો જે આ વિદ્યુતના ઘટકો છે, જે બલ્બ છે, પછી આ શેર છે, પિન છે, આ બધું છે એને વધારે સરળથી દોરી શકાય ખરા? જોઈએ આપણે આગળ। મુદ્દા નંબર 14.1 વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ। સામાન્ય વ્યવહારમાં વપરાતા કેટલાક વિદ્યુતના ઘટકોને સંજ્ઞા વડે દર્શાવી શકાય છે। કોષ્ટક 14.1માં આવા કેટલાક વિદ્યુત ઘટકો દર્શાવી તથા તેની સંજ્ઞાઓ છે તે દર્શાવેલી છે। એટલે કે વિદ્યુત ઘટકો પણ દર્શાવેલા છે અને તેની સંજ્ઞા, એટલે કે તેને દર્શાવવા માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ થાય તે પણ દર્શાવેલી છે। વિદ્યુત ઘટકોના આનાથી જુદા સંકેતો અને બીજા જુદા પુસ્તકોમાં જોવા મળી શકે છે। એટલે કે આમાં જે આપણે વિદ્યુત ઘટકોના સંકેતો એટલે કે સંજ્ઞાઓ જે દેખાડેલી છે એના કરતાં થોડીક અલગ બીજી સંજ્ઞાઓ પણ તમને બીજા ઘણા પુસ્તકોમાં જોવા મળી શકે છે, કે કોઈ ફિક્સ નથી કે આના માટે આ જ સંજ્ઞા, એમ ફિક્સ ને આના કરતાં કંઈક અલગ સંજ્ઞા પણ તમને જોવા મળે, પરંતુ એ સંજ્ઞા છે તે આ સંજ્ઞાની સાથે થોડી સરખી દેખાતી હોય છે, એટલે કે મેચ થતી હોય છે। જોકે આપણે તો આપણા આ પુસ્તકમાં દર્શાવેલી સંજ્ઞાનો જ ઉપયોગ કરીશું। એટલે કે સામાન્ય વ્યવહારમાં આપણે જે વિદ્યુતના ઘટકો વાપરીએ છીએ એને દર્શાવવા માટે કેટલીક સંજ્ઞાઓ છે તમને કોષ્ટક 14.1માં દેખાડેલી છે। અને આ સંજ્ઞાઓમાં આ વિદ્યુત ઘટકો માટે આ જ સંજ્ઞા હોય એવું ફરજિયાત નથી, તમને કોઈ નોખી બુકમાં છે તે અલગ અલગ સંજ્ઞાઓ જોવા મળતી
હશે. પરંતુ આપણે આ બુકના આધારે આપણે છે જે આ પુસ્તકમાં દર્શાવેલી છે તે જ સંજ્ઞાઓનો આપણે ઉપયોગ કરવાનો છે. તો જોઈએ આપણે સંજ્ઞાઓ બધી. આ સંજ્ઞાઓને ધ્યાનથી જુઓ જે તમને કોષ્ટક 14.1 આપેલી છે, આપણે જોવાની છે હમણાં. તેમાં વિદ્યુત કોષની સંજ્ઞામાં એક પાતળી તથા લાંબી રેખાને સમાંતર બીજી ટૂંકી અને જાડી રેખા છે. તમને યાદ આવે છે ને કે વિદ્યુત કોષને ધનધ્રુવ તથા ઋણધ્રુવ એમ બે ધ્રુવો હોય છે. વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ધનધ્રુવ અને ટૂંકી જાડી રેખા છે તે ઋણધ્રુવ દર્શાવે છે. હવે તમને આકૃતિ તમે એમાં જોશો, તમને જે કોષ્ટક છે એમાં તમે જોશો તો તમને જે વિદ્યુત કોષની સંજ્ઞા છે એમાં એક મોટી એટલે કે લાંબી અને પાતળી લીટી હશે અને એની સમાંતર એક જાડી અને ટૂંકી લીટી હશે. તમને યાદ આવતું હશે કે આપણે ધોરણ 6માં શીખી ગયા કે વિદ્યુત કોષ કોને કહેવાય અને વિદ્યુત કોષને કેટલા ધ્રુવો હોય તો કે બે ધ્રુવ હોય, ધનધ્રુવ અને ઋણધ્રુવ. તો વિદ્યુત કોષની જે લાંબી અને પાતળી રેખા છે તેને ધનધ્રુવ કહેવાય છે અને જે ટૂંકી અને જાડી રેખા છે તેને ઋણધ્રુવ કહેવાય છે. વિદ્યુત કર માટે એટલે કે સ્વિચ માટે જોડાણની અવસ્થા ઓન, વિદ્યુત કણ માટે વિદ્યુત કર એટલે કે જે સ્વિચ છે તેને જોડાણની જે અવસ્થા હોય એટલે કે જે જોડાણની સ્થિતિ હોય તેને ઓન એટલે કે ચાલુ સ્થિતિ કહેવાય કે વિદ્યુત કર છે તે સ્વિચ ઓન છે એમ. અને ખુલ્લી અવસ્થા જોડાણની સ્થિતિ ખુલ્લી હોય, જોડાણ ખુલ્લું હોય તો એને શું કહેવાય? સ્વિચ ઓફ. એટલે કે ઓફની માટેની સંજ્ઞાઓ છે જે જુદી જુદી તમને દેખાડેલી છે. વિદ્યુતના જુદા જુદા ઘટકોના જોડાણ માટેના જોડાણ તાણને રેખા વડે દર્શાવાય છે. એટલે કે આપણે વિદ્યુતનો બલ્બ છે, બલ્બને સ્વિચને જોડવું હોય તો કોઈ પણ એક તારની જરૂર પડે, તો એ તારને છે રેખા વડે દર્શાવેલું છે. કોષ્ટક નંબર 14.1 એમાં જોજો વિદ્યુત પરિપથના કેટલાક ઘટકો અને તેના માટેની સંજ્ઞા. 3 ખાના છે: ક્રમ, વિદ્યુત ઘટકો અને સંજ્ઞા. વિદ્યુત ઘટક છે ને એની સામે એની સંજ્ઞા. પેલું છે વિદ્યુત કોષ, આપણે જાણીએ છીએ. તેમાં જોવો છે તમને એક પાતળી અને લાંબી રેખા અને એક ટૂંકી અને જાડી રેખા છે. પાતળી લાંબી ધનધ્રુવ, અહીંયા જો પ્લસની નિશાની કરેલી છે એટલે એ ધનધ્રુવ છે અને ટૂંકી ને જાડી રેખા છે તે ઋણધ્રુવ, અહીંયા માઇનસની નિશાની છે. તો આ છે તે વિદ્યુત કોષની સંજ્ઞા છે. વિદ્યુત કોષને આ રીતે આપણે દર્શાવી શકીએ. આખી વિદ્યુત શેલ દોરવો ન પડે, આપણે ખાલી આવી રીતે સંજ્ઞા દર્શાવી દઈએ તો ચાલે. પછી વિદ્યુત બલ્બ, તો બલ્બ ન દોરવો તેની બાજુમાં જોવો જોઈએ એની સંજ્ઞા આપેલી છે, આપણે એ સંજ્ઞા દોરીએ તો ચાલે. પછી વિદ્યુત કણના જોડાણમાં ઓન એટલે કે સ્વિચ ઓન હોય એની સ્થિતિ કઈ રીતે દર્શાવી તો બાજુમાં જો તમને બે મીંડા ને એની ઉપર લીટી એટલે કે એ લીટી છે સ્વિચ ઓનની છે. બે મીંડાને લીટી જોડાયેલી હોય એટલે કે જે પરિપથ છે એમાં સ્વિચ ઓન છે એમ કહી શકાય. ચોથું કે વિદ્યુત કર ખુલ્લી એટલે કે ઓફ એટલે કે સ્વિચ ઓફ. તો કે બંને મીંડા છે જોવો જોઈએ એમાંથી એક મીંડા સાથે તાર જોડેલો છે, બીજા મીંડા સાથે જોડેલો નથી. એટલે કે બંને મીંડા સાથે તાર જોડેલો, બંનેમાંથી કોઈ એક મીંડા સાથે તાર જોડેલો ન હોય તો એને સ્વિચ ઓફની સ્થિતિ કહેવાય છે. એની બાજુમાં જો સંજ્ઞા તમને દેખાડેલી છે. પછી બેટરી, તો એક કરતાં વધારે વિદ્યુત કોષ એકબીજા સાથે જોડાયેલો હોય એને બેટરી કહેવાય. તો આમાં જોવો જોઈએ બે વિદ્યુત કોષ એકબીજા સાથે જોડાયેલા છે. પહેલા વિદ્યુત કોષનો ધનધ્રુવ બીજા વિદ્યુત કોષના ઋણધ્રુવ સાથે જોડાયેલો હોવો જોઈએ. ફરજિયાત બેટરીમાં એવું હોવું જોઈએ કે પહેલાનો ધનધ્રુવ બીજાના ઋણધ્રુવ સાથે, બીજાનો ધનધ્રુવ ત્રીજાના ઋણધ્રુવ સાથે. એવી રીતે જેટલી બેટરી લાઈનમાં હોય એ બધાના આવી રીતનું જોડાય, ધનનું ઋણ સાથે, ધનનું ઋણ સાથે, એવી રીતે. પછી છે છઠ્ઠું જોડાણ તાર. તો વિદ્યુત ઘટકો બેટરીને અને બલ્બને જોડવું હોય તેના માટે તારની જરૂર પડે તો તેને રેખા વડે દર્શાવેલું છે. જોવો જોઈએ છે. તો બસ આ રીતે આપણે વિદ્યુત ઘટકોને આ બધી સંજ્ઞાઓ વડે આપણે છે તે દર્શાવી શકીએ. ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, રમકડા, ટીવીનું રિમોટ કંટ્રોલ જેવા ઘણા વિદ્યુતના ઉપકરણો છે જેમાં વિદ્યુત કોષ વપરાય છે. એટલે કે જે આ બધા ઉપકરણો છે એમાં આપણે જાણીએ છીએ કે એમાં પાવર એટલે કે વિદ્યુત કોષ છે વપરાય છે. જોકે કેટલાક ઉદાહરણોમાં આકૃતિ 4.2માં દર્શાવ્યા મુજબ વિદ્યુત કોષને હંમેશા એકની પાછળ એક એ રીતે ગોઠવવામાં આવતા નથી. કેટલીક વખત વિદ્યુત કોષને પાસે ગોઠવવામાં આવે છે. તો પછી વિદ્યુત કોષના ધ્રુવોને કેવી રીતે જોડવામાં આવે છે? તો કે આપણે ઘણી વખત એવું બનતું હોય છે કે વિદ્યુત કોષને છે તે એક પછી એક લાઇનમાં ગોઠવવામાં નથી આવતા, બાજુમાં. રિમોટમાં જો તો તમને બે વિદ્યુત કોષ છે તે બાજુમાં ગોઠવાયેલા હોય છે, જેમ તમને આકૃતિ 14.2માં દર્શાવ્યું છે તેમ. તો પછી તમને પ્રશ્ન થાય
કે એના ધન ધ્રુવને ઋણ ધ્રુવ સાથે કેવી રીતે જોડવામાં આવતા હશે. તો જોઈએ કે કોઈ વિદ્યુત ઉપકરણના વિદ્યુત કોષ રાખવાના ખાનાને ધ્યાનથી જોવો તો તમને જણાશે કે એક વિદ્યુત કોષના ધન ધ્રુવને ત્યાર પછીના ગોઠવાયેલા બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જાડા તાર કે ધાતુની પટ્ટી વડે જોડાયેલા હોય છે, જે તમને આકૃતિ 14.3 જોવા મળશે. એટલે કે તમે જે વિદ્યુત કોષ રાખવાનું જે ખાનું હોય એને તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે બાજુમાં રહેલો જે વિદ્યુત કોષ છે એના ધન ધ્રુવને એની બાજુમાં રહેલા બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવા માટે એક જાડા તારનો ઉપયોગ કરેલો હશે અથવા તો ધાતુની કોઈ પટ્ટીનો ઉપયોગ કરેલો હશે, જે તમને આકૃતિ 14.3 જોવા મળશે. તમે રિમોટમાં જોશો તો રિમોટમાં પણ કોઈ રિમોટ તૂટી ગયું હોય તો બગડી ગયું હોય તમારે ઘરે તો એમાં જોવાનું, અથવા તો કોઈ સાધન કે રમકડું બગડી ગયું હોય અને એના જે વિદ્યુત કોષ રાખવાનું ખાનું હોય એને જોવાનું. એમાં તમને જોવા મળશે કે એક વિદ્યુત કોષનો ધન ધ્રુવ બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે કોઈ એક પટ્ટી સાથે અથવા તો કોઈ જાડા તાર સાથે જોડાયેલું હશે. બેટરીના ખાનામાં વિદ્યુત કોષને સાચી રીતે ગોઠવવા માટે તમને મદદરૂપ થાય તે માટે પ્લસ અને માઇનસ સંજ્ઞાઓને નિર્દેશ ત્યાં કરેલો હોય છે. એટલે તમે જોશો કે રિમોટ હોય એનું ખાનુંમાં તમે જોશો તો આપણે વિદ્યુત કોષને કેવી રીતે ગોઠવો એના માટે એમાં સંજ્ઞા દોરેલી હોય છે કે પ્લસ બાજુનો છેડો કઈ એટલે કે ધન ધ્રુવ કઈ બાજુ રાખવો અને માઇનસ બાજુનો એટલે કે ઋણ ધ્રુવ કઈ બાજુ રાખવો. આકૃતિ 14.2 એમાં તમે જોશો ઉપર તો કે એક સાથે બે એ આકૃતિ છે એમાં બે વિદ્યુત કોષોને એકબીજા સાથે જોડેલા છે અને બેટરી બનાવેલી છે. બેટરી બનાવવા માટે બે કે તેથી વધારે વિદ્યુત કોષોને એક સાથે જોડવામાં આવે છે. એમાં જોવો છે પહેલાનો ધન ધ્રુવ બીજાના ઋણ ધ્રુવ સાથે જોડાયેલો છે. એવી રીતે નીચે બીમાં છે તો 4 છે. એમાં પહેલાનો ધન ધ્રુવ બીજાના ઋણ ધ્રુવ સાથે, બીજાનો ધન ધ્રુવ ત્રીજાના ઋણ ધ્રુવ સાથે, ત્રીજાનો ધન ધ્રુવ ચોથાના ઋણ ધ્રુવ સાથે. એટલે કે ધન ધ્રુવ પહેલાનો ધન ધ્રુવ જે હોય પ્લસ છેડો એ બીજાના માઇનસ છેડા સાથે જોડાયેલો હોવો જોઈએ. આ છે એક લાઇનમાં ગોઠવણી હતી. હવે આપણે રિમોટમાં જોઈએ તો બાજુમાં હોય છે. કોઈ એક મોટું રમકડું હોય પાવરવાળું તેમાં 4 થી 5 સેલ છે તે બાજુમાં હોય છે. તો એમાં કેવી રીતેનું જોડાણ હોય તો જે તમને આકૃતિ 14.3 દેખાડ્યું છે કે પહેલાના ધન ધ્રુવનો છેડો છે અહીંયાથી એક જાડો તાર લઈને બીજાના ઋણ ધ્રુવ સાથે જોડાયેલો હોય. એ જ રીતે બીજાનો ઋણ ધ્રુવ છે તે ત્રીજાના ધન ધ્રુવ સાથે, એ રીતે ત્રીજાનો ધન ધ્રુવ ચોથાના ઋણ ધ્રુવ સાથે. તો આવી રીતેની પાસેની ધન ધ્રુવથી ઋણ ધ્રુવ સાથે એક જાડા તાર વડે અથવા તો ધાતુની પટ્ટી વડે જોડાયેલું હોય છે. આપણી પ્રવૃત્તિઓ માટે વિદ્યુત કોષને કેવી રીતે જોડીને બેટરી બનાવી શકીએ. તો આપણે આપણી પ્રવૃત્તિ કરવી હોય તો વિદ્યુત કોષને આપણે કેવી રીતે જોડીને બનાવી શકીએ બેટરી. તો આપણે આ બે રીતે જે આપણે જોઈએ હમણાં તેવી રીતે આપણે છે એને એકબીજા સાથે જોડીને બેટરી બનાવી શકીએ. તમે આકૃતિ 14.4 દર્શાવેલું વિદ્યુત કોષ હોલ્ડર બનાવી શકો છો. એટલે તમને આકૃતિ 14.4 જે વિદ્યુત કોષનું હોલ્ડર છે દર્શાવેલું તેવું તમે ઘરે બનાવી શકો છો. તે માટે આપણે લાકડાનો ટુકડો, લોખંડની કે સ્ટીલની 2 પટ્ટીઓ અને રબર બેન્ડની જરૂર પડશે. રબર બેન્ડ ધાતુની પટ્ટીઓને ચુસ્ત રીતે પકડી રાખે તે જરૂરી છે. તો આપણે એવું હોલ્ડર બનાવવું તેના માટે આપણે લાકડાનો ટુકડો જોઈ, લોખંડની પટ્ટી અથવા તો સ્ટીલની પટ્ટી 2 પટ્ટીઓ જોઈ અને રબર બેન્ડ એટલે કે રબર જોઈ આખું. તો આ રબર બેન્ડ એટલે કે જે ઓર આપણે માવા હોય એમાં જો રબર નથી રાખતા માવામાં એવું રબર બેન્ડ. તો હવે જે આ રબર બેન્ડ છે તે ધાતુની પટ્ટીઓને ચુસ્ત રીતે પકડી રાખે તે જરૂરી છે. જો કોઈ પણ પ્રકારનું છે એમાં હલચલ ના હોવી જોઈએ, એકદમ ટાઈટ પકડી રાખે એવું જરૂરી છે. તમે બજારમાંથી તૈયાર 2 કે તેથી વધુ વિદ્યુત કોષો માટેનું હોલ્ડર લઈને પણ બેટરી બનાવી શકો છો. એટલે કે બજારમાં આવું હોલ્ડર છે તે ઓલરેડી મળે છે તૈયાર, તે લઈ આવીને પણ તમે છે તે હોલ્ડર બનાવી શકો છો. એટલે કે બેટરી બનાવી શકો છો આ બંને હોલ્ડરમાંથી. તેમાં વિદ્યુત કોષને યોગ્ય રીતે ગોઠવો કે જેથી એક વિદ્યુત કોષનો ધન ધ્રુવ ત્યાર પછીના ક્રમમાં આવતા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડાય. હવે વિદ્યુત કોષ હોલ્ડરમાં આવેલી પાસેની ધાતુઓની પટ્ટીઓને આકૃતિ 14.5 મુજબ વાહક તારના ટુકડાઓ વડે જોડી દો. તમારી બેટરીનો ઉપયોગ માટે તૈયાર છે. એટલે કે જે આપણે બજારમાંથી લાવીએ એમાં શું કરવાનું તો કે એમાં દર્શાવેલી સંજ્ઞા પ્રમાણે આપણે વિદ્યુત કોષને ગોઠવી દેવાનો. એવી રીતે ગોઠવવાનો કે પહેલાનો ધન ધ્રુવ બીજાના
ક્રમમાં આવતા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડાયેલો હોય. હવે વિદ્યુત કોષ તમે જે ઓર્ડર બનાવ્યું તેમાં શું કરવાનું કે પાસે જેની આવેલા હોય એની ધાતુઓની પટ્ટીઓ છે એકબીજાને અડે એવી રીતે આકૃતિ 14.5 મુજબ વાહકતાથી તમારે છે એને જોડી દેવાની. હવે તમારી બેટરી છે તે ઉપયોગ કરવા માટે તૈયાર છે. કોષ્ટક 14.1માં બેટરીને દર્શાવવા માટે વપરાતી સંજ્ઞા આપેલી છે. તો ચાલો હવે આપણે કોષ્ટક 14.1ની સંજ્ઞાઓનો ઉપયોગ કરીને વિદ્યુત પરિપથ દોરીએ. આકૃતિ 14.4માં આપણે વિદ્યુત કોષ હોલ્ડર દેખાડેલું છે. આપણે ઘરે છે તે આવી રીતે વિદ્યુત કોષ હોલ્ડર બનાવી શકીએ લાકડાઓની પટ્ટી ઉપર. અને નીચે જે તમને છે આકૃતિ 14.5માં એ 2 વિદ્યુત કોષવાળી બેટરી માટેનું હોલ્ડર છે જે બજારમાં છે તે ઉપલબ્ધ હોય છે. બજારમાં આવું તૈયાર હોલ્ડર તમને મળી શકે છે. એમાં તમે 2 વિદ્યુત કોષને જોડી દો એટલે તમારે શું થઈ ગયું, બેટરી બની ગઈ. પછી તમે ઉપયોગ કરી શકો એનો. પહેલી અને બુજોને નવાઈ લાગે છે કે ટ્રેક્ટર, ટ્રક, ઇન્વર્ટરમાં વપરાતી બેટરીઓ પણ જો વિદ્યુત કોષની જ બનેલી હોય તો તેને બેટરી શા માટે કહેવામાં આવે છે? તમે તેમને પ્રશ્નનો જવાબ શોધવામાં મદદ કરી શકશો. એટલે કે બુજોને પહેરીને એવું નવીન લાગે છે કે ટ્રેક્ટર, ટ્રક અને ઇન્વર્ટરમાં જે વપરાતી બેટરીઓ છે એમાં પણ જો વિદ્યુત કોષની બનેલી હોય તો એને બેટરી શા માટે કહેવામાં આવે છે? તમે તેના પ્રશ્નનો જવાબ આપી શકશો. તો કે આપને ખબર છે એક કરતાં વધારે વિદ્યુત કોષોને જોડીએ તો શું બને છે? તો કે બેટરી બને છે. તો આ બધામાં જે છે તે બેટરીનો ઉપયોગ થાય છે. એમાં પણ છે તે મોટા મોટા વિદ્યુત કોષ હોય છે તે એકબીજા સાથે જોડાયેલા હોય છે. તેમાં છે તે રાસાયણિક વિદ્યુત કોષ, રાસાયણિક પ્રકારના કોષ હોય છે જેમાં એક પ્રકારનું પ્રવાહી ભરેલું હોય છે અને એમાંથી રાસાયણિક પ્રક્રિયા થઈ છે તે જે પાવર છે તે ઉત્પન્ન થાય છે. તે તમારા આગળના ધોરણોમાં બધું ભણવાનું આવશે. અહીં તમને જે આકૃતિ દેખાડેલી છે તે ટ્રકમાં વપરાતી બેટરીની છે અને તેની અંદરની રચના જે છે કેવી રીતે હોય તે દેખાડેલી છે. કોષ્ટક 14.1માં વિદ્યુત કોષ માટેની સંજ્ઞાઓ પણ આપેલી છે. હવે કોષ્ટક 14.1માં આપણે જોયું વિદ્યુત કોષને દર્શાવવા માટે કઈ સંજ્ઞા છે તે આપણે એમાં આપેલી છે. હવે વિદ્યુત કોષ શું છે તે તમે જાણો છો? એટલે કે તમને ખબર છે કે વિદ્યુત કોષ છે શું એમ? તો કે બેટરીની સંજ્ઞાને ધ્યાનથી જુઓ. વિદ્યુત કોષ શેની બનેલી હોય છે તે તમે કહી શકો છો? કેટલીક પ્રવૃત્તિઓમાં આપણે એક કરતાં વધારે વિદ્યુત કોષની જરૂર પડે છે. આથી આકૃતિ 14.2 મુજબ 2 કે તેથી વધુ વિદ્યુત કોષોનું જોડાણ કરીએ છીએ. એ ખાસ નોંધો કે એક વિદ્યુત કોષનો ધન ધ્રુવ ત્યાર પછીના વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે. આવા 2 કે તેથી વધુ જોડાણને વિદ્યુત કોષોના જોડાણને બેટરી કહે છે. કે શું કીધું કે વિદ્યુત કોષની જરૂર આપણે ઘણી જગ્યાએ પડે છે. હવે આકૃતિ 14.2 મુજબ આપણે 2 કે તેથી વધારે વિદ્યુત કોષોનું જોડાણ કરી શકીએ છીએ. એક ખાસ ધ્યાન રાખવાનું કે જોડાણ કરતી વખતે એક બેટરીનો ધન ધ્રુવ બીજા બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડાયેલો હોવો જોઈએ. આવા 2 કે તેથી વધુ વિદ્યુત કોષોના જોડાણને બેટરી કહેવામાં આવે છે. હવે વિદ્યુત કોષોની અંદર છે તે ખાસ પ્રકારના રાસાયણિક પદાર્થો આવેલા હોય છે જે આપણે ધોરણ 6માં ભણી ગયા છીએ કે ખાસ પ્રકારના રાસાયણિક પદાર્થો આવેલા હોય છે જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને છે તે વિદ્યુત પ્રવાહ એમાંથી વિદ્યુત પ્રવાહ છે તે ઉત્પન્ન થાય છે. એટલે કે એમાંથી તે પાવર ઉત્પન્ન કરે છે. તો વિદ્યુત કોષ છે તે રાસાયણિક પદાર્થો એની અંદર આવેલા હોય છે જેને તમે એમાં છેડા અડાડો એટલે કે એમાંથી રાસાયણિક પ્રક્રિયા શરૂઆત થાય છે. એના લીધે એમાંથી શું થાય છે? કરંટ ઉત્પન્ન થાય છે. અને તમને ખબર છે કે એક કરતાં વધારે વિદ્યુત કોષોને એકસાથે જોડવામાં આવે તો એને શું કહેવાય? તો કે એને બેટરી કહેવામાં આવે છે. પ્રવૃત્તિ નંબર 14.1 કે આકૃતિ 14.7માં દર્શાવ્યા મુજબ વિદ્યુત પરિપથ બનાવો. ધોરણ 6માં વિદ્યુતનો બલ્બ પ્રકાશ આપે તે માટેનો આના જેવો જ વિદ્યુત પરિપથ વાપર્યો હતો. તમને યાદ છે ને કે વિદ્યુત બલ્બ ત્યારે જ પ્રકાશ આપે જ્યારે વિદ્યુત કળ જોડાણની સ્થિતિ એટલે કે ઓન સ્થિતિમાં હોય. જેવી વિદ્યુત કળ ઓન સ્થિતિમાં ખસે છે કે તરત જ વિદ્યુત ગોળો પ્રકાશિત થાય છે. તમારી નોટબુકમાં આ વિદ્યુત પરિપથને દોરી લો. જુદા જુદા વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ પરથી તેની વિદ્યુત રેખાકૃતિ પણ દોરો.
શું તમારી રેખાકૃતિ છે તે આકૃતિ 14.8 દર્શાવેલી રેખાકૃતિ સાથે સામ્યતા ધરાવે છે? એટલે કે 14.1 પ્રવૃત્તિમાં શું કરવાનું, તો કે આપણે આકૃતિ જે 14.7 છે તેના દર્શાવ્યા મુજબ આપણે એક વિદ્યુત પરિપથ છે તે બનાવવાનો છે. આપણે ધોરણ 6માં છે તે વિદ્યુત બળ પ્રકાશ આપે છે તે માટેનો આવો જ કંઈક વિદ્યુત પરિપથ છે તે આપણે વાપર્યો હતો. હવે તમને એ યાદ છે કે વિદ્યુત બલ્બ ત્યારે જ પ્રકાશિત થાય છે જ્યારે વિદ્યુત કણ છે તે જોડાણની એટલે કે ઓન સ્થિતિમાં હોય. જેવી વિદ્યુત કણ ઓન થાય કે તરત છે તે બલ્બ પ્રકાશિત થશે, અને વિદ્યુત કણ ઓનમાંથી ઓફ થઈ જાય એટલે કે ખુલ્લી થઈ જાય તો છે તે બલ્બ પ્રકાશિત થશે નહીં. હવે જે આ વિદ્યુત પરિપથ છે તેની આકૃતિ તમે છે તે વિદ્યુત ઘટકો માટે કઈ સંજ્ઞાઓ છે તે બધાનો ઉપયોગ કરીને તમે તેની વિદ્યુત રેખાકૃતિ છે તે તમે તમારી નોટબુકમાં દોરો અને જુઓ જે તમને આકૃતિ 14.8 છે તે દર્શાવેલી છે તે પ્રમાણેની રેખાકૃતિ શું તમારી નોટબુકમાં બને છે? આકૃતિ 14.7 જે વિદ્યુત પરિપથ આપણે બનાવેલો તે બલ્બ પ્રકાશિત કરવા માટે બેટરી, એક પિન અને બલ્બ આ ત્રણ વસ્તુની જરૂર. બેટરીનો એક છેડો છે તે બલ્બ સાથે જોડાયેલો છે અને બલ્બનો બીજો છેડો છે તે પિન સાથે, અને પિનનો બીજો છેડો બીજા બેટરીના છેડા સાથે જોડાયેલો છે. તો આવી રીતેની આકૃતિ છે. હવે આ જ આકૃતિને આપણે વિદ્યુત રેખાકૃતિ એટલે કે સંજ્ઞાઓનો ઉપયોગ કરીને દોરીએ. તો પહેલા બલ્બ જોવો જે ઉપરની બાજુ બલ્બની આકૃતિ છે, બરોબર. હાલો, બલ્બની સંજ્ઞા આવી ગઈ. પછી એક બાજુ સાઈડમાં છે તે બેટરીની સંજ્ઞા છે, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. પછી નીચે છે તે કર એટલે કે જે સ્વિચ છે તેની આ રેખાકૃતિ છે. હવે અહીંયા તમને આકૃતિમાં જે એક ભૂલ છે કે તમને અહીં જે પાતળી લાંબી જે રેખા છે તેને માઇનસ કીધેલું છે, તે ખોટું છે. આપણે જાણીએ છીએ કે પાતળી અને લાંબી જે રેખા છે તેને ધન ધ્રુવ કહેવાય અને જાડી અને ટૂંકી રેખા છે તેને ઋણ ધ્રુવ કહેવાય. તો એવી રીતેનું અહીં ફેરફાર કરી નાખવાનો. બેટરીના ધન ધ્રુવ સાથે બલ્બનો એક છેડો છે, બલ્બનો એક છેડો એની કર સાથે અને કરનો બીજો છેડો બેટરીના ઋણ ધ્રુવ સાથે. આ રીતેનો પરિપથ છે તે તૈયાર થઈ ગયો. તમારી બુકમાં પણ આવી રીતેનો જ પરિપથ તમને દોરેલો જોવા મળશે. સંજ્ઞાઓની મદદ વડે વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરવી ઘણી જ સરળ બને છે. તેથી આપણે સામાન્ય રીતે વિદ્યુત પરિપથને તેના પરિપથ રેખાકૃતિ વડે જ દર્શાવી શકીએ એટલે કે દર્શાવી છીએ. એટલે કે સંજ્ઞાઓની મદદથી જે વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરવી છે તે ખૂબ જ સરળ બને છે. તેથી આપણે વિદ્યુત પરિપથને તેના પરિપથ રેખાકૃતિ વડે જ દર્શાવીએ છીએ. આકૃતિ 14.9માં બીજી વિદ્યુત રેખાકૃતિ તમને દર્શાવેલી છે. શું તે રેખાકૃતિ તમને આકૃતિ 14.8માં દર્શાવેલી રેખાકૃતિ સાથે સામ્યતા ધરાવે છે? તે કઈ રીતે જુદી પડે છે? તો તમે જોશો કે તમને જે 14.9માં રેખાકૃતિ દોરેલી છે તે આકૃતિ 14.8 કરતાં થોડીક જુદી છે. કેમ? તો કે એમાં બલ્બ તમને પ્રકાશિત થયેલો જોવા નહીં મળે અને જે સ્વિચ છે વિદ્યુત કર તે ખુલ્લી એટલે કે બે બિંદુ સાથે જોડાયેલી નથી, ખુલ્લી છે. તો આ કેવી રીતે જુદી પડે? તો કે સ્વિચ એક તો ખુલ્લી છે અને વિદ્યુત બલ્બ છે તે પ્રકાશિત નથી. શું આ વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશિત થઈ શકશે? નહીં થઈ શકશે, કેમ કે વિદ્યુત સ્વિચ છે તે ખુલ્લી છે એટલે કે બલ્બ પ્રકાશિત થશે નહીં. યાદ છે કે જ્યારે વિદ્યુત કણ જોડાણની સ્થિતિમાં હોય અને વિદ્યુત પરિપથ સંપૂર્ણ થયેલો હોય ત્યારે જ બલ્બ પ્રકાશિત થાય છે. તો આપણે ધોરણ 6માં ભણી ગયા કે વિદ્યુત પરિપથ સંપૂર્ણ હોય એટલે કે બંધ વિદ્યુત પરિપથ હોય તો જ બલ્બ પ્રકાશિત થાય, નહીં તો બલ્બ પ્રકાશિત થાય નહીં. અને વિદ્યુત પરિપથ ત્યારે સંપૂર્ણ ગણાય જ્યારે એની સ્વિચ છે તે જોડાણની સ્થિતિમાં હોય એટલે કે ઓન સ્થિતિમાં હોય. પરંતુ આકૃતિ 14.9માં છે તે જે સ્વિચ છે તે બંધ સ્થિતિમાં નથી, ખુલ્લી છે એટલે કે સ્વિચ ઓફ સ્થિતિમાં છે એટલે કે બલ્બ છે તે પ્રકાશિત થશે નહીં. અહીં તમને જોવા મળશે કે સ્વિચ ખુલ્લી છે, સ્વિચ ઓન છે, તેથી છે તે બલ્બ છે તે પ્રકાશિત થતો નથી. અહીં પણ તમને બેટરીમાં જે છે સંજ્ઞા છે તે ઊંધી આપેલી છે. જે પાતળો અને લાંબો રેખા છે તે પ્લસ આવે અને નીચે જે જાડી અને ઘાટી રેખા છે તે માઇનસ આવે. તો અહીં પણ તમારે ફેરફાર કરી નાખવાનો. નોંધ કરો કે વિદ્યુત કર અથવા સ્વિચને પરિપથમાં ગમે તે સ્થાને ગોઠવી શકાય છે. જ્યારે વિદ્યુત કર જોડાણની એટલે કે ઓન અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન ધ્રુવ છેડાથી બેટરીના ઋણ ધ્રુવ છેડા સુધીનો પરિપથ પૂર્ણ થાય છે.
આવા પરિપથને બંધ પરિપથ કહે છે અને તરત જ પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે. જ્યારે સ્વિચ ખુલ્લી એટલે કે ઓફ અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી, તેને ખુલ્લો પરિપથ કહે છે અને આ પરિપથના કોઈ પણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી. એટલે કે તમારે એક નોંધ કરવાની કે વિદ્યુત કર એટલે કે જે આ સ્વિચ છે તેને પરિપથમાં ગમે તે જગ્યાએ છે તે આપણે ગોઠવી શકીએ છીએ. અને જ્યારે વિદ્યુત કર જોડાણની સ્થિતિમાં હોય એટલે કે વિદ્યુત કર જોડાયેલી હોય એટલે કે ઓન અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન ધ્રુવથી બેટરીના ઋણ ધ્રુવ સુધીનો જે પરિપથ છે તે પૂર્ણ થાય છે અને આવા પરિપથને બંધ પરિપથ કહેવામાં આવે છે. અને તરત જ તેમાં છે જેમ બંધ પરિપથ થાય તરત જ છે તેમાં વિદ્યુત પ્રવાહ છે તે વહેવા લાગે છે. પરંતુ જ્યારે સ્વિચ ખુલ્લી હોય એટલે કે જોડાણની સ્થિતિમાં ન હોય, બંને છેડા જોડાયેલા ન હોય એટલે કે ઓફ અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી અને તેને ખુલ્લો પરિપથ કહેવામાં આવે છે. આ પરિપથના કોઈ પણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી. બલ્બની અંદર પાતળો તાર હોય છે જેને ફિલામેન્ટ કહે છે. જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે પ્રકાશ આપે છે. જ્યારે બલ્બ ઉડી જાય છે એટલે કે ફ્યુઝ થઈ જાય છે ત્યારે તેનો ફિલામેન્ટ તૂટી જાય છે. એટલે કે બલ્બની અંદર છે તે પાતળો તાર આવેલો હોય છે. તમે બલ્બને જુઓ તો તમે એમાં ખબર પડશે કે એમાં પાતળો એક તાર આવેલો હોય છે જેને ફિલામેન્ટ કહેવામાં આવે છે. અને જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ છે તે પસાર થાય છે ત્યારે તે જે તાર છે તે એકદમ પ્રકાશિત થઈ જાય છે અને એ પ્રકાશ આપે છે, એકદમ ગરમ થાય છે અને પ્રકાશ આપે છે. અને જ્યારે બલ્બ ઉડી જાય છે એટલે કે ફ્યુઝ થઈ જાય છે એટલે કે ત્યારે જે તાર છે તે તૂટી જાય છે. ચેતવણી કે વિદ્યુતના મુખ્ય જોડાણ સાથે જોડાયેલા પ્રકાશિત વિદ્યુત બલ્બને ક્યારે પણ અડકશો નહીં. તે ઘણો ગરમ હોઈ શકે અને તમારા હાથને ખરાબ રીતે દજાડી શકે છે. વિદ્યુતના મુખ્ય પુરવઠા એટલે કે સપ્લાય, વિદ્યુત જનરેટર કે ઇન્વર્ટર સાથે પ્રયોગો કરશો નહીં અને તમને વિદ્યુતનો શોક એટલે કે ઝટકો લાગી શકે છે જે ખતરનાક છે. અહીં દર્શાવેલી દરેક પ્રવૃત્તિઓમાં માત્ર વિદ્યુત કોષનો જ ઉપયોગ કરવો. એટલે કે વિદ્યુતના મુખ્ય જોડાણ સાથે એટલે કે ડાયરેક્ટ વિદ્યુતનું જોડાણ હોય અહીંયા આપણે હોલ્ડરમાં બલ્બ જે રાખેલો હોય તે બલ્બને તમારે ડાયરેક્ટ અડવવાનું નહીં, કેમ કે તે ખૂબ જ ગરમ હોય છે જેનાથી આપણો હાથ છે તે ખરાબ રીતે દાજી શકે છે. પછી વિદ્યુતના મુખ્ય પુરવઠા એટલે કે મેઇન સ્વિચ બોર્ડ હોય તે, પછી વિદ્યુત જનરેટર કે ઇન્વર્ટર કે જે આપણા વિદ્યુત બોર્ડ હોય છે સ્વિચ બોર્ડ, આ બધા સાથે આપણે ક્યારેય પ્રયોગો કરવાના નહીં, કેમ કે એના લીધે આપણે શું લાગી શકે છે, શોક લાગી શકે છે જે આપણા માટે ખૂબ જ ખતરનાક છે. અને આપણે જે આ ચેપ્ટરમાં બધી પ્રવૃત્તિઓ દર્શાવી છે તેને આપણે ફક્ત વિદ્યુત કોષની મદદથી જ કરવાની છે. જો બલ્બની અંદર રહેલો ફિલામેન્ટ તૂટી જાય તો શું પરિપથ પૂર્ણ ગણાય? શું બલ્બ આ સંજોગોમાં પણ પ્રકાશ આપે છે? તો આપણે ખબર છે કે જો બલ્બની અંદરનો ફિલામેન્ટ તૂટી જાય તો પરિપથ પૂર્ણ થતો નથી અને બલ્બ છે તે પ્રકાશ આપતો નથી. તમે કદાચ નોંધ કરી હશે કે પ્રકાશ આપતો વિદ્યુત બલ્બ ઉષ્ણ એટલે કે ગરમ હોય છે. તમે જાણો છો શા માટે? તો આપણે ખબર છે કે બલ્બને આપણે ચાલુ હોય ને પછી એને બંધ કરીને અડીએ તો આપણે લાગે કે એ જ ગરમ છે, ખૂબ ગરમ લાગે છે. તો આવું શા માટે, બલ્બ ગરમ શા માટે થાય છે? તો હવે આપણે જોઈએ. મુદ્દા નંબર 14.2 વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. પ્રવૃત્તિ 14.2 કે એક વિદ્યુત કોષ, એક વિદ્યુત બલ્બ, વિદ્યુત કર અને જોડાણ માટેના તાર લો. આકૃતિ 14.9 મુજબ વિદ્યુત પરિપથ તૈયાર કરો. આ પ્રવૃત્તિ માત્ર એક જ વિદ્યુત કોષનો ઉપયોગ કરીને કરવાની છે. વિદ્યુત કરને ખુલ્લી એટલે કે ઓફ સ્થિતિમાં રાખો. શું વિદ્યુત બલ્બ પ્રકાશે છે? બલ્બનો સ્પર્શ કરો. હવે વિદ્યુત કરને જોડાણની એટલે કે ઓન સ્થિતિમાં લાવો અને વિદ્યુત બલ્બને આશરે 1 મિનિટ સુધી પ્રકાશવા દો. ફરીથી બલ્બનો સ્પર્શ કરો. તમને કોઈ ફેરફારનો અનુભવ થાય છે? વિદ્યુત કરને ફરી ખુલ્લી એટલે કે ઓફ સ્થિતિમાં લાવીને ફરીથી બલ્બનો સ્પર્શ કરો. એટલે કે 14.2 પ્રવૃત્તિ માટે આપણે એક વિદ્યુત કોષ, એક વિદ્યુત બલ્બ અને વિદ્યુત કર અને જોડાણ માટેના તારની જરૂર પડશે. આકૃતિ 14.9 મુજબ પરિપથ આપણે એક તૈયાર કરવાનો. આ પ્રવૃત્તિ માત્ર એક જ વિદ્યુત કોષની મદદથી કરવાની છે. વિદ્યુત પરિપથને પહેલાં ખુલ્લી એટલે કે જોડાણ વગરની સ્થિતિમાં રાખો એટલે કે ઓફ સ્થિતિમાં રાખો. હવે બલ્બને તમે સ્પર્શ કરો.
તમને બલ્બ ગરમ લાગે છે? નથી લાગતો. બલ્બ પ્રકાશિત છે? નથી પ્રકાશિત. હવે શું કરવાનું? તો વિદ્યુત કણને જોડાણની સ્થિતિમાં રાખવાનું, એટલે કે ઓન સ્થિતિમાં રાખવાનું, અને બલ્બ તમને પ્રકાશિત જોવા મળશે. એને તમે 1 મિનિટ સુધી પ્રકાશિત રાખવાનો. પછી તમારે બલ્બનો સ્પર્શ કરવાનો. તમને બલ્બ છે તે ગરમ રાખશે. ફરી તમારે સ્વિચ ઓફ, એટલે કે સ્વિચ ખુલ્લી હોય એ અવસ્થામાં કરી નાખવાનું. પછી તમારે બલ્બનો પ્રકાશ, તમારા જે બલ્બ જે હવે હાવ પ્રકાશિત બંધ થઈ ગયો છે તેને તમારે અડવાનું. તો તમને તરત અડશો તો ગરમ રાખશે, પછી 1-2 મિનિટ પછી અડશો તો તે ગરમ રાખશે નહીં. પ્રવૃત્તિ 14.3 આકૃતિ 14.10 બતાવ્યા મુજબ વિદ્યુત પરિપથ તૈયાર કરો. આશરે 10 સેન્ટીમીટર લાંબો નિક્રોમ ધાતુના તારનો ટુકડો લઈને ખીલીઓ વચ્ચે બાંધી દો. કૌંસમાં છે કે વિદ્યુતના સાધનોનું રિપેરિંગ કરતી દુકાન પરથી તમને નિક્રોમનો તાર છે તે મળી જશે, અથવા ઇલેક્ટ્રિક હીટરની નકામી થઈ ગયેલી કોઇલનો તાર પણ વાપરી શકો છો. તારનો સ્પર્શ કરો. હવે વિદ્યુત કણને જોડાણની, એટલે કે ઓનની સ્થિતિમાં લાવીને વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવા દો. થોડી સેકન્ડ પછી તારનો ફરી સ્પર્શ કરો. તાર પર હાથને લાંબો સમય અડકાવીને રાખતા નહીં. વિદ્યુત પ્રવાહને કર વડે વહેતો બંધ કરો અને થોડીક મિનિટો બાદ પછી ફરીથી તારનો સ્પર્શ કરો. એટલે કે તમારે 14.3 પ્રવૃત્તિ માટે શું કરવાનું? તો કે આકૃતિ 14.10 આપને જે દર્શાવ્યું છે પરિપથ, એ પ્રમાણેનો એક પરિપથ આપણે તૈયાર કરવાનો. અને આશરે 10 સેન્ટીમીટર લાંબો છે આપણે નિક્રોમ ધાતુનો તારનો ટુકડો લેવાનો અને તેને 2 ખીલીઓ વચ્ચે બાંધી દેવાનો. આપણે જે નિક્રોમ ધાતુનો તાર છે તે તમને કોઈ ઇલેક્ટ્રોનિકના સાધનો રિપેરિંગ કરતું હોય તેની દુકાનેથી જડી શકે છે, અથવા તો તમે કોઈ ઇલેક્ટ્રિક હીટર બંધ થઈ ગયું હોય એની જે કોઇલ હોય એ કોઇલનો તાર પણ તમે વાપરી શકો છો. હવે તમે 2 ખીલી વચ્ચે જે તારને બાંધી દીધો છે તેને તમે સ્પર્શ કરો તો તમને છે તે હવે કાંઈ ફેરફાર જોવા મળશે નહીં. એટલે કે તમને તારમાં કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળશે નહીં. તાર જે સ્થિતિમાં છે તેવો અને ઠંડો તમને તાર છે તે લાગશે. હવે તમારે વિદ્યુત કણને છે તે જોડાણને, એટલે કે ઓન સ્થિતિમાં રાખવાની, અને પછી એમાં વિદ્યુત પ્રવાહને વહેવા દેવાનો. થોડી સેકન્ડ થઈ જાય પછી તમારે વળી પાછો એ તારને સ્પર્શ કરવાનો. તો તમને છે તે તાર છે તે એકદમ ગરમ થયેલો જોવા મળશે. તમારે ધ્યાન રાખવાનું કે તારને તમારે છે તે 2 થી 3 મિનિટ સુધી જ અડવાનું છે, વધારે વાર અડકવાનું નથી, તો નહીં તો તમારો હાથ છે તે દાઝી જશે. પછી તમારે વળી પાછી વિદ્યુત કણને છે તે ઓફ કરી દેવાની અને થોડીક મિનિટો પછી વળી પાછા તારને અડશો એટલે તમને જે સૌ પહેલાં તાર ઠંડો હતો એવો તમને જોવા મળશે. આકૃતિ 14.10 આવી રીતે તમારે 2 ખીલી વચ્ચે એક નિક્રોમના તારને જોડી દેવાનો અને એને પરિપથમાં એનો એક છેડો ધન ધ્રુવ સાથે અને બીજો છેડો છે તે સ્વિચ સાથે, અને સ્વિચનો બીજો છેડો ઋણ ધ્રુવ સાથે. પહેલાં સ્વિચ ઓફની સ્થિતિમાં રાખવાની, ત્યારે અડવાનું. પછી સ્વિચ ઓન કરી દીધા પછી 2 થી 3 સેકન્ડ માટે અડવાનું. ફરી સ્વિચ ઓફ કરીને થોડીક મિનિટો પછી અડવાનું. જે તમને અનુભવ થાય તે તમારે બુકમાં લખી નાખવાનું. સાવચેતી કે વિદ્યુત કણને લાંબો સમય જોડાણની સ્થિતિમાં રાખશો નહીં, અથવા તો વિદ્યુત કોષ ઝડપથી નબળો પડી જાય છે. એટલે કે તમારે સ્વિચ ઓન વધારે સમય રાખવાની નહીં. હવે તમને એમ થશે કે આપણે પ્રવૃત્તિ કરી બલ્બમાં આપણે ગરમ થઈ જતો હતો, તાર પણ તમને સ્વિચ ઓનની સાથે ગરમ થઈ જાય છે. તો આવું શા માટે? તો કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે ત્યારે તે ગરમ થાય છે, અને આને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહે છે. એટલે કે જે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર છે તે ગરમ થઈ જાય છે, અને આને છે તે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહેવાય છે. તમે વિદ્યુતના કોઈ એવા ઉપકરણો વિચારી શકો છો કે જેમાં વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય? એટલે તમને એવા કોઈ વિદ્યુતના ઉપકરણો તમે યાદ છે કે જેમાં વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો છે તે ઉપયોગ થતો હોય? તો એક તો બલ્બ છે, તેમાં પણ ઉપયોગ થાય. તો આવા ઉપકરણોની તમારે યાદી બનાવવાની છે. તમે કદાચ ઇલેક્ટ્રિક રૂમ હીટર અથવા તો રસોઈ માટે વપરાતા ઇલેક્ટ્રિક હીટરને જોયું હશે. આ બધા જ ઉપકરણો છે તે તારનું ગૂંચળું ધરાવે છે. આ ગૂંચળાના તારને એલિમેન્ટ કહે છે. તમે નોંધ્યું હશે કે જ્યારે આ ઉપકરણને વિદ્યુતના સપ્લાય સાથે જોડ્યા બાદ ચાલુ કરવામાં આવે ત્યારે તેમના એલિમેન્ટ છે તે ગરમ લાલચોળ થઈ જાય છે અને આને ઉષ્મા ઉત્પન્ન કરે છે. એટલે કે
તમે કદાચ ઇલેક્ટ્રિક રૂમ હીટર એટલે કે રૂમને ગરમ કરવા માટેનું જે હીટર આવે તે, અથવા તો રસોઈ માટે જે ઇલેક્ટ્રિક સગડી અથવા તો જે ઇલેક્ટ્રિક હીટર છે તે તમે જોયું હશે. જે તમે આકૃતિમાં અત્યારે અહીં દેખાય છે તે ઇલેક્ટ્રિક હીટર છે. આ બધા જ ઉપકરણો છે તેમાં તારનું ગૂંચળું આવેલું હોય છે, અને આ જે તારનું ગૂંચળું હોય છે તેને એલિમેન્ટ કહેવામાં આવે છે. તમે એ પણ જોયું હશે કે જ્યારે જે ઇલેક્ટ્રિક હીટર છે તેને તમે સ્વિચ બોર્ડ સાથે જોડીને એમાંથી સ્વિચ ઓન કરો એટલે કે પાવર તમે એને સપ્લાય કરો તો તરત જ છે તે એકદમ એના તારનું ગૂંચળું છે તે એલિમેન્ટ છે તે ગરમ લાલચોળ થઈ જાય છે અને ઉષ્મા છે તે ઉત્પન્ન કરે છે. તો આ છે તે વિદ્યુતની ઉષ્મીય અસરનું છે તે એક ઉદાહરણ કહેવાય. વિદ્યુતની ઇસ્ત્રીમાં રહેલા એલિમેન્ટને બુજો જોઈ શક્યો નહીં. પહેલીએ તેને કહ્યું હતું કે પાણી ગરમ કરવા માટેનું તેમાં મૂકવાનું હીટર, હોટ પ્લેટ, ઇસ્ત્રી, ગીઝર, ઇલેક્ટ્રિક કીટલી, હેર ડ્રાયર વગેરે વિદ્યુતના ઉપકરણો તેમની અંદરના ભાગમાં એલિમેન્ટ ધરાવતા હોય છે. તમે કોઈ ઉપકરણમાં એલિમેન્ટને કદી જોયું છે ખરું? જે તમને આકૃતિ છે તે વિદ્યુત ઇસ્ત્રીમાં રહેલું એલિમેન્ટ છે. એટલે કે બુજો છે તે વિદ્યુત ઇસ્ત્રીને જોવે છે, એને ઉપરથી એને ક્યાંય એનું એલિમેન્ટ એટલે કે જે તારનું ગૂંચળું છે તે જોવા મળતું નથી. તો એને પહેલાં કહ્યું હતું કે પાણી ગરમ કરવા માટેનું જે હીટર હોય તે, અથવા તો હોટ પ્લેટ, પછી ઇસ્ત્રી છે, ગીઝર છે, ઇલેક્ટ્રિક કીટલી છે, પછી હેર ડ્રાયર છે, આ બધામાં છે તે આ બધા વિદ્યુતના ઉપકરણોમાં છે તેમાં જે એલિમેન્ટ એટલે કે જે તારનું ગૂંચળું હોય છે તે અંદરની બાજુ આવેલું હોય છે. તેના બોડીની અંદરની બાજુ, બહારની બાજુ સ્ટીલની બોડી હોય ને અંદરની બાજુ છે ત્યાં તારનું ગૂંચળું આવેલું છે, જેથી આપણે તેને જોઈ શકતા નથી. તમે ક્યારે આવું તારનું ગૂંચળું જોયેલું છે? તારના ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તેની બનાવટમાં વપરાયેલા દ્રવ્ય પર, તારની લંબાઈ તથા જાડાઈ પર આધાર રાખે છે. આથી જુદી જુદી જરૂરિયાત મુજબ જુદા જુદા દ્રવ્યના અને જુદી જુદી લંબાઈ તથા જાડાઈના તારનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે તારમાં જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, તો જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એનો જથ્થો છે તેની બનાવટમાં વપરાયેલા દ્રવ્યનો તાર એટલે કે કઈ ધાતુનો બનેલો છે તાર એ, પછી આ તારની લંબાઈ કેટલી છે અને તેની જાડાઈ કેટલી છે તેના ઉપર આધાર રાખે છે. આથી જુદી જુદી જરૂરિયાત માટે જુદા જુદા દ્રવ્યના એટલે કે જુદી જુદી ધાતુના તાર બનાવવામાં આવે છે, તો જુદી જુદી લંબાઈ તથા જાડાઈના તારનો ઉપયોગ કરવામાં આવે છે. બલ્બમાં જો તમને ઉપર 14.12 આકૃતિમાં છે તે વિદ્યુત બલ્બમાંનો પ્રકાશ આપતો ફિલામેન્ટ તમને જોવા મળે છે. તેમાં જે ફિલામેન્ટ જે વપરાય છે તમે જોશો તો એકદમ પાતળો ફિલામેન્ટ હોય છે. તો આવી રીતે જુદા જુદા દ્રવ્યનો બનેલો, જુદી જુદી લંબાઈનો અને જાડાઈનો તાર છે તે આપણી જરૂરિયાત મુજબ આપણે વાપરી શકીએ છીએ. વિદ્યુત પરિપથમાં જોડાણ માટે વપરાતા તાર સામાન્ય રીતે ગરમ થઈ જતા નથી. બીજી બાજુ કેટલાક વિદ્યુત ઉપકરણોમાં વપરાતા એલિમેન્ટ એટલા બધા ગરમ થઈ જાય છે કે તેઓને સહેલાઈથી જોઈ શકાય છે. વિદ્યુત ગોળાનો ફિલામેન્ટ એટલા ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે કે પ્રકાશનું ઉત્સર્જન કરવા લાગે છે. એટલે કે વિદ્યુત પરિપથમાં જોડાયેલા જે તાર આપણે વિદ્યુત પરિપથ જોડવા માટે વપરાય છે તે તાર સામાન્ય રીતે ગરમ થઈ જતા નથી, એટલે કે ખૂબ ઝડપથી ગરમ થઈ જતા નથી. અને બીજી બાજુ કેટલાક એવા વિદ્યુત ઉપકરણોમાં આવેલા વપરાતા જે તારનું ગૂંચળું છે તે આપણે એટલા બધા ગરમ થઈ જાય છે જેને આપણે સહેલાઈથી જોઈ શકીએ છીએ. દાખલા તરીકે ઇલેક્ટ્રિક સગડી, એમાં જે તારનું ગૂંચળું છે તે એકદમ ગરમ થઈ જાય અને એકદમ લાલચોળ થઈ જાય અને ઉષ્મા ઉત્પન્ન કરે છે, જે આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. જે અને વિદ્યુત ગોળાની અંદર જે ફિલામેન્ટ આવેલો છે એ તો એટલા ઊંચા તાપમાને ગરમ થઈ જાય છે કે તે તરત જ જે પ્રકાશનું છે તે ઉત્સર્જન કરે છે. જો તારમાંથી ઘણો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તાર એટલો બધો ગરમ થઈ શકે છે કે પીગળી તેમજ તૂટી પણ જાય. શું તારનું પીગળી જવું અને તૂટી જવું શક્ય છે ખરું? ચાલો આપણે તે ચકાસીએ. એટલે કે તાર જો વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર કરવામાં આવે કોઈ પણ તારમાંથી, તો એવું પણ બને કે તાર છે તે વધારે ગરમ થાય અને એના લીધે તે પીગળી અથવા તો તૂટી પણ જાય. શું તારનું પીગળવું તથા તૂટવું તે શક્ય છે? તો ચાલો આપણે તે જોઈએ કે શું એવું તાર છે તે પીગળી અથવા તૂટી પણ જાય. પ્રવૃત્તિ નંબર 14.4 કે પ્રવૃત્તિ 14.3 માટે આપણે વપરાયેલા પરિપથને ફરીથી બનાવો. જો કે તેમાં વિદ્યુત કોષને સ્થાને 4 વિદ્યુત કોષ ધરાવતી બેટરીને ગોઠવો. હવે
નિક્રમના તારને સ્થાને આપણે સ્ટીલ વૂલનો પાતળો તાતણો બાંધવો. સ્ટીલ વૂલનો ઉપયોગ આપણે છે તે વાસણોને ધોવા માટે જે ઓલો ડૂચો આવે છે તેને આપણે સ્ટીલ વૂલનો તાર કહેવાય. તે તમને સામાન્ય રીતે કરિયાણાની દુકાને મળી શકે છે. આ ઓરડામાં તમે જે પ્રયોગ કરો છો તે ઓરડામાં જો પંખો ચાલુ હોય તો પંખાને તમે બંધ કરી દેવાનો અને વિદ્યુત કોષના પરિપથમાં થોડોક સમય વિદ્યુત પ્રવાહને વહેવા દેવાનો. સ્ટીલ વૂલના તાતણાનું ધ્યાનથી નિરીક્ષણ કરો. શું થયું તેની નોંધ કરો. શું સ્ટીલ વૂલનો તાર છે તે પીગળી ગયો કે તૂટી ગયો? તો તમે જ્યારે આ સ્ટીલ વૂલના તારને તમે બેટરી સાથે જોડશો અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવા દેશો અને થોડાક મિનિટ પછી જોવાનું કે શું આ સ્ટીલ વૂલનો તાતણો છે તે પીગળી ગયો અથવા તો તૂટી ગયો, તો તમે જોશો કે સ્ટીલ વૂલનો તાતણો છે તે પીગળી જાય છે. પ્રકાશ મેળવવા માટે વિદ્યુતનો બલ્બ વાપરવામાં આવે છે, પરંતુ તે ઉષ્મા પણ આપે છે. આ ઇચ્છનીય નથી, જેનું પરિણામ વિદ્યુતનો વ્યય છે. આ વ્યય વિદ્યુત બલ્બને બદલે ફ્લોરેસેન્ટ ટ્યુબલાઇટ વાપરીને ઘટાડી શકાય છે. કોમ્પેક્ટ ફ્લોરેસેન્ટ લેમ્પ એટલે CFLC પણ વ્યય ઘટાડે છે અને તેમને વિદ્યુત બલ્બના સામાન્ય હોલ્ડરમાં ગોઠવી શકાય છે. એટલે કે જે પ્રકાશ મેળવવા માટે આપણે વિદ્યુત બલ્બનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તે આપણને ઉષ્મા પણ આપે છે. આ ઇચ્છનીય નથી, કેમ કે તે આપણને ઉષ્મા આપે છે એના લીધે શું થાય છે તો કે વિદ્યુતનો શું થાય છે વ્યય થાય છે, એટલે કે બગાડ થાય છે. તો આ વ્યય એટલે કે વિદ્યુત બલ્બને બદલે આપણે ફ્લોરેસેન્ટ ટ્યુબલાઇટનો ઉપયોગ કરીને આ વ્યયને આપણે બદલી શકીએ છીએ, એટલે કે ઘટાડાને આપણે છે તે ઓછો કરી શકીએ છીએ. વળી કોમ્પેક્ટ ફ્લોરેસેન્ટ લેમ્પ એટલે કે જે વ્હાઇટ કલરના આપણે લેમ્પ આવે છે, જે હેવલ્સના કે નોખી કંપનીના આવે છે, તે બલ્બનો આપણે ઉપયોગ કરીને આ વ્યયને તેનાથી પણ વધારે ઘટાડે કે સાવ ઓછો વ્યય થાય એવું આપણે કરી શકીએ છીએ. તેમને વિદ્યુત બલ્બના સામાન્ય હોલ્ડરમાં આપણે ગોઠવી પણ શકાય છે. એટલે કે વિદ્યુત બલ્બની જગ્યાએ જો આપણે આ વ્હાઇટ લેમ્પ છે જે આવતા હોય છે તેનો ઉપયોગ કરીએ તો તે આપણને ખૂબ સરળ રહે છે. કેમ તો કે તે વિદ્યુતના વ્યયને સાવ ઘટાડી નાખે છે. તમને અહીં આકૃતિ દેખાડેલી છે, એમાં ટ્યુબલાઇટ અને કોમ્પેક્ટ ફ્લોરેસેન્ટ જે લેમ્પ છે તે તમને દેખાડેલા છે. તેમ છતાં વિદ્યુત બલ્બ, ટ્યુબલાઇટ કે CFLCને ખરીદતા પહેલાં બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ્સનો ISI માર્કો જોવો જોઈએ. એટલે કે આ ત્રણેય વસ્તુ જે ટ્યુબલાઇટ, વિદ્યુત બલ્બ અથવા તો જે CFL છે તેને આપણે ખરીદતા પહેલાં તેમાં ISIનો માર્કો છે કે નહીં તે આપણે જોવું જોઈએ. હકીકતમાં કોઈ પણ વિદ્યુત ઉપકરણની ખરીદી કરતાં પહેલાં તો આપણે ISIના માર્કરનું હોવાનું ચકાસી લેવું જોઈએ. વિદ્યુત ઉપકરણ વાપરવા માટે સલામતી છે અને ઉર્જાનો વ્યય ઓછો કરે છે તેની ખાતરી ISI માર્ક આપે છે. એટલે કે ISI માર્કો શું આપે છે તો તે એવી ખાતરી આપે છે કે વિદ્યુત ઉપકરણ છે તે વાપરવા માટે સલામત છે અને તેના ઉર્જાનો વ્યય છે તે ખૂબ ઓછો થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના આપણે આ પાઠની ચર્ચા છે તે આગળના વિડીયોમાં કરીશું.